ધોરણ 4 વાર્ષિક પરીક્ષા 2025 પેપર સોલ્યુશન પ્રશ્ન 1 આપેલ ફકરો સુંદર અને સ્વચ્છ અક્ષરે ફરીથી લખો। એટલે આ જે ઉપર ફકરો આપેલો છે એ આપણે સુંદર અક્ષરે અહીંયા લખવાનો છે, એના માર્ક્સ છે 3। બી આપેલ કાવ્ય પંક્તિઓ સુંદર અને સ્વચ્છ અક્ષરે ફરીથી લખો। તો અહીંયા જે કાવ્ય પંક્તિઓ આપેલી છે એ કાવ્ય પંક્તિઓ તમારે અહીંયા સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાની છે, એના કુલ ગુણ છે 3। હવે સી આપેલ શબ્દોને એબીસીડી ના ક્રમમાં ગોઠવો। તો આ બધા શબ્દો એબીસીડી ના ક્રમમાં આપેલા છે, બોલ, કેક, ડાન્સ, જમ્પ, ટ્રાય અને વોક। આ બધા આડાઅવળા આપેલા છે, તો આમાં પહેલા આપણે નંબર લખી દેવાનું, જેમ કે બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ। તો ડબલ્યુ છેલ્લો આવશે આમાં, જો તમે અહીંયા જોઈ લો, બી, સી, ડી, જે, ટી અને ડબલ્યુ એબીસીડી પ્રમાણે ગોઠવેલા છે। પ્રશ્ન 2 આપેલા શબ્દોના વિરોધી શબ્દ કૌંસમાંથી શોધીને લખો। તો અહીંયા કૌંસમાં વિરોધી શબ્દોના આન્સર આપેલા છે, એમાંથી શોધીને આપણે જવાબ અહીંયા લખવાના રહેશે। હાર્ડનું વિરોધી છે સોફ્ટ, સ્લોનું વિરોધી ફાસ્ટ, હેપીનું વિરોધી સેડ, હોટનું વિરોધી કોલ્ડ, બિગનું વિરોધી સ્મોલ અને શોર્ટનું વિરોધી ટોલ। બી વેર, વોટ અને હું માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલા 3 શબ્દો સમજી લો। વેર એટલે થાય ક્યાં, વોટ એટલે થાય શું, હુ એટલે થાય કોણ, અને હાઉ મેની એટલે થાય કેટલા। અહીંયા હાઉ મેની નથી આપ્યું, પણ કદાચ પરીક્ષામાં હાઉ મેની વિશે પૂછાઈ શકે, એટલે હાઉ મેનીનો અર્થ સમજી લો કે હાઉ મેની એટલે કેટલા। પહેલી ખાલી જગ્યા કીધી છે કે ખાલી જગ્યા ઇઝ યોર હાઉસ, તો તમારું ઘર ક્યાં છે, તો ક્યાં માટે આવશે વેર। ઇઝ યોર ફેવરેટ હીરો, તો તમારો ફેવરેટ હીરો કોણ છે, તો કોણ માસે આવશે હુ। ઇઝ યોર મધર ડુઈંગ, તમારી માતા શું કરી રહી છે, તો શું એના માટે આવશે વોટ। આનું ગુજરાતી ટ્રાન્સલેશન કરતા તમને આવડશે તો જ ખબર પડશે। ડઝ હી લીવ, તે ક્યાં રહે છે, તો શું આવશે એમાં વેર। ડુ યોર લાઈક ટુ પ્લે, તો તમને શું રમવું ગમશે, તો એનો આન્સર આવશે વોટ। આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો, તો ક્યાં માટે આવશે વેર। પ્રશ્ન 2 નો સી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલી છે સાધુ વોસ ખાલી જગ્યા, તો એમાં આવશે કાઇન્ડ, કાઇન્ડ એટલે થાય દયાળુ। બીજી ખાલી જગ્યા છે પ્રહલાદ વોસ અ પરમ ભક્ત ઓફ ગોડ, તો આન્સરમાં આવશે વિષ્ણુ। હોલિકા સેટ ઓન, તો જવાબમાં આવશે ફાયર। નર્મદા ઇઝ અ ખાલી જગ્યા, તો આન્સરમાં આવશે રિવર। બિનિયા લવડ હર બ્લુ, તો આન્સરમાં આવશે અમ્બ્રેલા। અ લીફ ફેલ ઓન, તો આન્સરમાં આવશે રેબિટ। હવે પ્રશ્ન 3 આપેલા ગુજરાતી અર્થને આધારે તેના અંગ્રેજી સ્પેલિંગ કૌંસમાંથી શોધીને લખો। આ ગુજરાતી અર્થ આપેલો છે અને ઉપર કૌંસમાં એના સ્પેલિંગો આપ્યા છે। તો પાણીને અંગ્રેજીમાં કહેવાય વોટર, આંગળી તો ફિંગર, શક્તિ તો પાવર, ગામ તો વિલેજ, સુંદર તો બ્યુટીફુલ, દુકાન તો શોપ, ભગવાન તો ગોડ, પિતા તો ફાધર। બી સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો। ગણેશ વોકડ 68 ટાઈમ્સ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, તો આન્સરમાં આવશે રાઈટ। રામ ભરોઝા વોઝ અ શોપકીપર, તો રાઈટ। ધ સ્કોર્પિયન વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર, તો આન્સરમાં આવશે ફોલ્સ। સાધુ ડીડ નોટ સેવ ધ સ્કોર્પિયન, તો આન્સરમાં આવશે ફોલ્સ। સી આપેલા ઉચ્ચાર પરથી નીચે તેનો યોગ્ય અંગ્રેજી સ્પેલિંગ કૌંસમાંથી શોધીને લખો। તો અહીંયા એના ઉચ્ચાર આપેલા છે, ઉચ્ચારમાંથી આપણે એનો સ્પેલિંગ ઉપર કૌંસમાંથી જોઈને લખવાનો છે, જે તમે જોઈ શકો છો।
પ્રશ્ન 4 આપેલા ચિત્રને જોઈને તેના યોગ્ય સ્પેલિંગ કૌંસમાંથી પસંદ કરીને લખો. અહીંયા નીચે ચિત્રો આપેલા છે અને ચિત્રોના જે સ્પેલિંગ થાય એ સ્પેલિંગ ઉપર આપેલા છે. તો પહેલું ચિત્ર છે મોબાઈલ ફોન, કાઇટ, હાઉસ, બસ, ક્લોક, મેરીગો રાઉન્ડ, બોટ, શર્ટ, ચેર, મેંગો. બી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને સેન્ટેન્સ ખાલી જગ્યા રૂપે આપેલા છે અને ઉપર એના આન્સર આપેલા જ છે. તો અ ખાલી જગ્યા વોટર પ્લાન્ટ્સ. તો વોટર પ્લાન્ટ્સ એટલે પાણી કોણ પીવડાવે છે છોડને? તો ગાર્ડનર. ગાર્ડનર થાય એટલે માળી. બીજું ખાલી જગ્યા પ્રોટેક્ટ્સ ધ કન્ટ્રી એટલે આપણા દેશને કોણ બચાવે છે? તો આન્સરમાં આવશે સોલ્જર. સોલ્જર એટલે સૈનિક. અ ખાલી જગ્યા ડઝ ફાર્મિંગ કોણ ખેતી કરે છે? તો ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. અ ખાલી જગ્યા ટીચીસ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓને કોણ ભણાવે છે? તો ટીચર. અ ખાલી જગ્યા પ્રિસ્ક્રાઇબ્સ મેડિસિન એટલે કે મેડિસિન કોણ લખી આપે છે? દવાઓ. તો ડોક્ટર. આ રીતે આપણું વાર્ષિક પરીક્ષાનું પેપર પૂર્ણ.